ને હવે નહીં નહીં, અરે બસ ખાલી મારી વાત તો સાંભળ. જો અરે અરે પણ ચાલો મારી વાત તો સાંભળ. પણ ઉભા રહો અહીં. શું કરે છે તું? આ આવી રીતના કોણ લાવતું હશે બહારથી? શું જોતા હતા ત્યાં ઘૂરી ઘૂરીને? આ કોણીઓ જોઈએ આંખો આપે છે ભગવાને, પણ ત્યાં કઈ જોવા નહોતી આપી. બોલો. એ તો તું સમજતી કેમ નથી? તે જોયું હા બહાર જે રીતે ગોપી ભાભી આમ સવારમાં એકદમ સુંદર રીતે મસ્ત મજાના તૈયાર થઈને કેવી રીતે તુલસીને પાણી રેડતા હતા, જોયું તે? હા હા મેં તો જોયું. આજ સુધી ક્યારેય તમે તો મને આવી રીતના ઘૂરી ઘૂરીને નથી જોયે. આ લગન કર્યાને આટલા વર્ષ થયા, એક દિવસ એવો બતાવી દો કે તમે મને એવી રીતના જોઈ હોય. મેં તને જોઈ છે પણ તે ક્યારેય નોટિસ નથી કર્યું. પણ જો મારી વાત સાંભળ, હકીકતમાં સ્ત્રીઓમાં જે લક્ષણ હોવા જોઈએ ને એ બધા લક્ષણ ગોપી ભાભીમાં છે. હા મારામાં તો કઈ છે જ નહીં, બરાબર ને? એમ નથી કેતો હું તને. તો શું કહો છો? આ ઘરમાં હું નોકરાણી છું એમ? જોયું હા તે નાની અમસ્તી વાતને લઈને કેટલો મોટો ઝઘડો કર્યો મારી સાથે. બાકી જો તારી જગ્યાએ ગોપી ભાભી હોત ને તો આવું કઈ ના વિચારે. અરે મેં કઈ થોડી કઈ ખોટું કર્યું છે. બસ જે રીતના એ દેખાય છે, જે રીતના રહે છે એ જોઈને તો કોઈ પણ વ્યક્તિ ફિદા થઈ જાય એમના ઉપર. ઓહો, એટલે તમે એમને ઘૂરી ઘૂરીને એટલે જોતા હતા કે તમે એમની ઉપર ફિદા થઈ ગયા છો. ખરેખર દરેક પુરુષની એક ડ્રીમ વાઇફ હોય છે કે મારા સપનાની રાણી આવી રીતના રહે, આવી હોવી જોઈએ. બધી રીતે પરફેક્ટ વ્યક્તિ હોય ને તો મને એ જ દેખાય છે. શરમ? શરમની ક્યાં કઈ વાત જ છે? હું ક્યાં કઈ ખરાબ વાતો કરું છું? ખાલી હું કહું છું કે દેખાવે વાતો કરવામાં અને સંસ્કારની જગ્યાએ બધી રીતે પરફેક્ટ સ્ત્રી છે. અત્યાર સુધી મને તો તમે કોઈ દિવસ આવું નથી કીધું. મેં પણ સાડી પહેરેલી છે, બધું કરેલું છે, તો મારા વખાણ કર્યા છે કોઈ દિવસ? પરફેક્ટ રીતે રહેતી તો નથી ને તું. આ જો ને આ તારા પતિની સામે કેમ બોલે છે તું, કેવી કેવી શંકાઓ કરે છે. શરમ નથી આવતી તને? હા તો ક્યાંથી રહે પરફેક્ટ રીતે? આ ઘરમાં કામ કરવાના કે પરફેક્ટ રીતે રહેવાનું? કામ તો કરવા પડે. પરણીને આવી છે તું આ ઘરમાં, મારી પત્ની છે તો પત્ની તરીકેની જવાબદારી તારે નિભાવવી જ જોઈએ. પત્ની તરીકેની જવાબદારી તો નિભાવું જ છું, પણ તમે કેમ પતિ તરીકેની જવાબદારી નિભાવો છો? હેતલ છોડ ને, સવારમાં શું આવી બધી વાતોને લઈને મારી સાથે માથાકૂટ કરે છે? તો સવારમાં તમારે ત્યાં ઘૂરી ઘૂરીને જોવા જવાની શું જરૂર હતી? અરે ભૂલ થઈ મારી, બસ. હવે કઈ કહેવા માંગે છે તું? કઈ છોડ ને યાર, હું ક્યાં તારી સાથે લમણાચીક કરું છું? કોઈ વાતે માનવાની તો છે ને. સવારમાં બહુ ખરાબ કરે છે. મારે છે ને પેલી ગોપી ભાભી પાસે જવું પડશે. આમનામ સીધા નહીં હાલે આ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. મમ્મી પૂજા થઈ ગઈ? ભગવાને બે આંખ આપી છે ને, જોઈ શકે છે કે માતાજીની પૂજા થઈ ગઈ છે, તો પછી એકને એક સવાલ પૂછવાનો શું મતલબ છે? ના એટલે મારે થોડું કામ હતું તમારું. જીવનમાં પૂજા કરતાં કરતાં પણ હક નથી મારા. બોલો, મંદિરની સામે બોલી દો તમારું કામ શું હતું? મમ્મી મારે મારી સાડી જોતી હતી. તને તારી સાડી જોતી હતી, બરાબર છે. અત્યારે આ છે શું છે? ગાભો છે? ગાભો વીંટો છે? નાના મમ્મી તો આ પણ સાડી જ છે, હા, પણ આ તો મારે આણામાં બહુ બધી સાડી આવી છે ને, તો મને થયું કે 2-3 નવી સાડી કાઢી લઉં પહેરવા માટે. 2-3 નવી સાડી કાઢી લો. કેમ, ધનામેલા ભૂંગળા ચાલે છે અહીંયા? જે સાડી છે ને એને પહેરો, ફાડો અને પછી મને કહો કે નવી સાડી જોઈએ છે. મમ્મી પણ આટલી બધી સાડીઓ છે જ તો એને રાખીને શું કરવાની? મારી પાસે 2-3 સાડીઓ જ છે. હા, તમે રાખીને કંઈ નથી કરવાની. કદાચ ને સાડીઓ સાજી રહેશે ને અને એ સાડી પડી રહેશે ને તો એને સળગાવી દઈશ. હો, પણ છે ને આ સાડી ફાટે ને ત્યાં સુધી એક પણ સાડી માંગવાની નથી. મમ્મી કેમ? એ બધી સાડી તો મારા આણામાં આવી છે ને, અને મને શોખ છે નવી નવી સાડીઓ પહેરવાનો. તને ભલે શોખ હોય નવી નવી સાડી પહેરવાનો, પણ મને શોખ નથી કે તને નવી નવી સાડી પહેરાવું અને બધા સવાલનો જવાબ આપવા હું તત્પર નથી. મમ્મી પણ આવું કેમ કરો છો? એ બધી સાડીઓ તો મારે મારા જ કબાટમાં રાખવાની હોય ને,
તમે તમારા કબાટમાં રાખી દીધી છે, પછી હું કેવી રીતે પહેરું? મારે ક્યાંક જવું આવવું હોય ત્યારે. એટલે તમે હવે સ્વતંત્રતા ઈચ્છો છો પોતાના જીવનની? હા, ના ના મમ્મી, હું તો ખાલી કપડાં માટે તમને વાત કરું છું, બીજી કોઈ વાત માટે નથી સ્વતંત્રતા માંગતી. બરાબર. તો આજે તમારે કપડા માટે સ્વતંત્રતા જોઈએ છીએ, પછી કાલે કાંઈક બીજું જોશે, પછી પરમ દિવસે તમને તિજોરીની ચાવી પણ જોશે. હા ને? ના ના મમ્મી, તમે જ્યાં સુધી હયાત છો હું કેવી રીતે આવી વાત કરી શકું? કહેવાય છે ગોપીઓ કે છે ને, આંગળી આપો ને તો માણસ પહોંચો પકડે, પણ આંગળી જ ન આપીએ તો પહોંચાનો સવાલ જ નથી. મમ્મી, તમને ખબર છે કે પરમ દિવસે અમારે રમેશ કાકાની દીકરીની સગાઈમાં જવાનું છે, તો શું ત્યારે પણ હું આ જ 3 સાડીઓ પહેરીને જઈશ જે તમે મને આપી છે? આવું ન કરો ને. તમે કેટલી સારી સારી સાડીઓ મને ચડાવી હતી, એ પણ તમે પોતાની જ પાસે રાખી લીધી. જો રમેશ કાકાની ન્યાય પ્રસંગમાં જવું છે ને, તો 3માંથી એક જ સાડી પહેરવી પડશે. હા, કેમ કે બધી સાજી સાજી જ છે ને, સાજી સારી છે. એટલે પ્લીઝ ગોપીઓ છે ને, મને સમજવાની કોશિશ કરો. પછી જો શામ દંડ વેદ બધું ચાલુ થશે ને બેટા, તો તકલીફ પડશે તમારા જીવનમાં. હા, ઠીક છે મમ્મી, હું આ જ સાડી પહેરી લઈશ. ટૂંકું ને ટચમાં સમજી ગયા એ આનંદ થયો મને. વધારે પડતું મોઢું ન ખોલાવો માતાજીના સામે, અને મને પાપમાં ન પાડો એની કૃપા દ્રષ્ટિ કરો. જઈ શકો છો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મસ્ત. હા, આ તમને જોઈને લાગે જ છે ને કે તમે એકદમ મસ્ત જ હોય. અને આવી રીતે બહાર ફરવાની શું જરૂર છે તમારે? ભાભી, અચાનક તમે આવીને બોલવા જ માંડ્યા, થયું છે શું? થાય તો ખરું ને. હા, તમે આવી રીતના જાણી જોઈને આવા બ્લાઉઝ પહેરો છો, આવા મોટા મોટા લાંબા લાંબા વાળ છે એટલે આખા ગામને બતાડો છો. શું મતલબ શું છે આ બધું બતાવવાનો? કહેશો તમે મને? હેતલ ભાભી, થઈ શું ગયું છે? તમે કેમ આવી રીતે મારી સાથે વાત કરો છો? ઓહો, જાણે તમને તો કઈ ખબર જ નહીં હોય નહીં. અરે પણ કઈ વાતની મને ખબર નથી. રેવા દો ને. આ જાણી જોઈને શું કરવાના આવું કહો છો કે કઈ વાતની ખબર છે ને શું છે ને શું નહીં ને? આ તમને તો બધી ખબર જ છે, પણ તમારે છે ને મારા મોઢે સાંભળવું છે ને તો સાંભળી લો. આ તમે છે ને આ સોસાયટીની બહાર નીકળો છો તો આ જેન્ટ્સ લોકો તમારી સામે જોવે એટલા માટે જ તમે આવી રીતના નીકળો છો. ભાભી, મારા તો લગ્ન થયા એને થોડો જ સમય થયો. ઘરની બહાર તો હું કામ પૂરતી જ નીકળું છું, તો પછી આવી રીતે કેમ વાત કરો છો? અને આમાંય મારા હસબન્ડ મને હા પાડે તો જ હું ઘરની બહાર જાઉં છું, અને સ્વતંત્રતા તો બધાને હોય ને. હા, તમારા હસબન્ડનું તો બહાનું છે. આખી સોસાયટીના જેન્ટ્સને બસ ખાલી તમારી ઉપર નજર જાય ને એટલા માટે તમે આવી રીતના રહો છો. બસ ભાભી, તમે તો મારા ચારિત્ર્ય ઉપર આવી ગયા. હા, તમારું ચારિત્ર જો આટલું બધું સારું હોત ને તો આવા બ્લાઉઝ પહેરીને તમે બહાર જ ન નીકળો. અરે, આવા બ્લાઉઝ એટલે? મારા નવા લગ્ન થયા છે, મારી પાસે નવી નવી સાડીઓ છે તો હું પહેરીને ફરું છું. તમે પણ પહેરો ને સાડી. હા, તમારા સાસુ તમને કંઈ કહેતા નથી? હે, આ તમારા સાસુય તમારી જેવા જ લાગે. હા, આવું બધું પહેરવાની આ પાડે છે. આ નવી નવી વહુને આવું પહેરવાની કોણ આ પાડે? બસ ભાભી, મારા સાસુ ઉપર પણ તમે બોલો છો ગમે તેમ. બોલાશે તમારા સાસુ ઉપર તો બોલાશે. અરે કેમ પણ? એમણે શું કર્યું છે? અમે તમારું બગાડ્યું શું છે? તમે તો અમારા પાડોશી છો. બગાડ્યું એ જ કે અમારા બધાના મીન્સ કે આ સોસાયટીના બધાના પતિઓની નજર તમારી ઉપર પડે છે, એ જ તમે બગાડ્યું છે. આ તમારે છે ને આ સોસાયટીમાં રહેવા આવવાની કઈ જરૂર જ નહોતી. શું કરવા આવ્યા? મેં એવું તો શું કર્યું કે કોઈ બીજા જેન્ટ્સની નજર મારા ઉપર બગડે? અને મારા સાસુ તો બહુ વખાણ કરતા હતા તમારા. હવે મારે તમને ચોખ્ખા શબ્દોમાં કહીશ ને તો પાછું તમને ખોટું લાગી જશે. તમે શું કર્યું છે? શું કર્યું એમ પૂછો છો ને તમે? કહી દો કે તમે શું કર્યું છે. હા, તમે છે ને બીજાના ધણી ઉપર છે ને ખરાબ નજરો કરો છો. ભાભી પ્લીઝ, બોલવામાં થોડી મર્યાદા રાખો તો સારી વાત છે. અરે, આવી વાત મારી સામે ભલે બોલ્યા, બહાર કોઈ બીજા માણસ પાસે બોલશો તો અમારા ઘરની આબરૂ શું રહેશે? મર્યાદા?
હા મર્યાદા તમે મને શીખવાડો છો. તમારામાં તો મર્યાદા જેવું કઈ છે નહીં, તમારામાં તો શરમ જેવું કઈ છે નહીં, અને આવ્યા મને મર્યાદા શીખવાડવા વાળા. ભાભી જુઓ, મેં એવું કંઈ જ કર્યું નથી કે જેવું જુઓ. આ તમારી છે ને આ સાઈડલા વેડા ને આવી આ ચીપી ચીપીને બોલવાની તમારી જે સ્ટાઇલ છે ને એ તમારી પાસે જ રાખજો. આવું બધું છે ને મારી આગળ નહીં આને. આ તમારા ભવાડા છે ને એ તમારી જોડે રાખજો, સમજ્યા? ભવાડા? હા ભવાડા. અને જો હવે છે ને આવા કપડાં પહેરીને તમારા ઘરની બહાર પગ મૂક્યો છે ને તો છે ને આ સોસાયટીમાં રહેવા જેવું નહીં રહેવા દઉં તમારું. ક્યાંય તમને છે ને મોઢું લાયક બતાવવા નહીં રહેવા દઉં, સાંભળ્યું? એટલે આજ પછી આવા કપડાં પહેરીને બીજાના ઘરવાળા ઉપર છે ને દોરા ડાલવાની કોશિશ ન કરતા, સમજ્યા? અરે પણ કઈ રીતના માણસો છે? મેં એવું તો શું કર્યું કે કોઈ જેન્ટ્સની મારા પર ખરાબ નજર પડે? હું કોશિશ કરું છું કોઈ પુરુષો મારી સામે જોવે એવી. મહિનો થયો છે અમારા લગ્નને, આવું તો મેં શું કરી નાખ્યું હશે? હવે સારી લાગુ છું. હજી કેટલું તૈયાર થવું છે? હા ચલો જમવાનું આપી દઉં. તમે આવી ગયા મને ખબર જ નથી. જવાય છે હવે, શું ઉતાવળ છે જમવાની? તને જો એટલે મને ભૂખ જ નથી લાગતી. બહુ સારું. હા અરે ના, પેલું કહેવાય છે ને કે માણસ જ્યારે પ્રેમમાં હોય ત્યારે એને ઊંઘ ન આવે, ભૂખ ન લાગે. મને પણ કંઈક એવું જ લાગે છે. અને સાચું કહું ને તો ઓફિસમાં કામમાં પણ મન નથી લાગતું આજકાલ. ખબર નહીં. ખબર નહીં તોય તે અમુક માણસ ઓફિસ કેમ જતા રહે છે? હું તો કહું છું જવાય જ નહીં. આમ પણ નવા લગ્ન થયા હોય તો થોડો સમય પત્ની સાથે રહેવું જોઈએ. તો એક કામ કરું, 1-2 મહિના ઓફિસ જવાનું બંધ કરી દઉં. 1-2 મહિના? તો વધારે? આપણે અત્યારે ફેમિલી પ્લાન નથી કરવાનો, ખાલી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. જુઓ ને, અરે હું સારી લાગુ છું ને? એકદમ. એકચ્યુઅલીમાં તારે મેકઅપ નહીં કરવાનો. હા? અરે તું એમનેમ જ એટલી સરસ લાગે છે, પછી મેકઅપ કરીને વધારે સરસ લાગે છે. હમણાં છે ને હું આવતો હતો ને તો રસ્તામાં પેલા સોસાયટીના મિત્ર મળ્યા, તું નહીં ઓળખે, તો એ તારા બહુ વખાણ કરતા હતા. મને કહે કે રોનક તું તો બહુ નસીબદાર છે કે તને આવી પત્ની મળી. અને જોવા જઈએ તો એ ભાઈ થોડો ખોટા બોલો નથી, બિલકુલ નથી. તો હું એ જ કહેવા માંગતો હતો કે હું પણ પોતાની જાતને લકી માનું છું કે મને તારા જેવી પત્ની મળી. કદાચ મેં સપનામાં પણ વિચાર્યું હશે ને તો આટલું બધું તો નહીં જ વિચાર્યું કે જેવી તું મને મળી છો. બહુ સારું. પણ સાચું કહું ને તો માણસના દેખાવની નહીં, ખરેખર તો એના ગુણોની કદર હોવી જોઈએ. દેખાવડું તો કોઈ પણ હોઈ શકે ને. અને દેખાવનું શું છે? આજે સારી લાગુ છું, પણ તમે વિચારો કે 50 વર્ષ પછી ત્યારે હું કેવી ખરાબ લાગતી હોઈશ. મને તારું બિલકુલ ટેન્શન નથી, તું તો ત્યારે પણ સારી જ લાગીશ. મને એવું લાગે છે કે હું કેવો લાગીશ. શું તમે ત્યારે પણ સારા લાગતા હશો. સાચું કહું ને, તમે ઓફિસ જતા રહો છો પછી મને જરાય નથી ગમતું. આ આખું ઘર છે ને મને ખાલી ખાલી લાગવા માંડે છે. અચ્છા, તો એક કામ કર ને, તું પણ મારી સાથે ઓફિસ આવવાનું શરૂ કરી દે. હા, આવું તો મેં ક્યારે વિચાર્યું જ નહીં. એવું કરીએ? હું સાડી પહેરીને આવીશ તો કેવી લાગીશ? તારા માટે નવી શોપિંગ કરી લેશું. ડ્રેસ, જીન્સ કે પછી વન પીસ? વન પીસ. અચ્છા, એટલે મારે ઓફિસમાં કામ કરવાની બદલે બધા સામે જોયા કરવાનું કે કોણ મારી પત્ની પર નજર નાખે છે. તું વન પીસ પહેરે તો પછી બધા તને જોશે તો મને જલન ના થાય? મારા હોવા છતાં પણ તમે બીજા લોકોને જોશો, મને નહીં જોવો. હા એ પણ છે, હું તો તને જ જોયા કરીશ. ગોપી બહુ હા મમ્મી, તમે પણ દિવસે હા આવી. બરાબર ચાલતું નથી. કેટલી વાર હવે? અહીંયા આવો, કામ છે. હા આવી. હું હતું બધું? કઈ નહીં મમ્મી, શું કામ હતું? કઈ કામ નહોતું. હું તો મારા કામથી પસાર થતી હતી, પણ તમારા કામ જોઈને પાછી ઊભી રહી ગઈ અહીંયા હું.
નવાઈના લગ્ન થયા તમારા? ના મમ્મી શબ્દો નથી મળતા ને તો ક્યાંથી મળે? શરમ નેવે મૂકી દીધી છે. ના લગ્ન થયા એની વાત સાઈડ ઉપર છે, પણ આ દરવાજા ખુલ્લા મૂકીને તમને શરમ જેવું નથી? શું મેં બંધ કરતા ભૂલી ગઈ. અચ્છા, તો તમે ખાતા કેમ નથી ભૂલતા? ખાવાનું સમયસર જોઈએ છે ને. તેવા બધા સીન કરવા હોય ને તો દરવાજા બંધ રાખવાના. મમ્મી આગળથી ધ્યાન રાખશું. આગળથી ધ્યાન રાખશું. શરમ જેવું કોઈને છે જ નહીં ને. સંસ્કાર જેવું કઈ આવ્યું નથી ગિફ્ટમાં. સાચી વાત છે મમ્મી, ધ્યાન રાખવું જોઈએ અમારે. કદાચ બની શકે કે તારા પપ્પા ને મમ્મીની લાડકી હશે એટલા માટે કદાચ ભૂલી ગયા હશે. એવું કંઈ નથી મમ્મી, આવું શું કામ બોલો છો? બોલવાનો મોકો આપો તો માણસ બોલે ને. બોલવાનો મોકો જ ન આપો તો કોઈ ન બોલે. તમને એમ થતું હશે કે શોખ થાય છે મને બોલવાનો એમ? હજી તો ટીપટોપ થઈને ફરવું છે, સાડીઓ નવી પહેરવી છે. આવી સાડી પહેરો છો તોય ગામમાં ગધેડા કરો છો બધાને. મમ્મી તમે કેમ આવું બોલો છો? હવે મેં શું કર્યું? મને ખ્યાલ છે ગોપીઓ, ગાંડી નથી. અને આ સ્લીવલેસ છે ને બ્લાઉઝ પહેરીને બંધ કરજો. આપણા મર્યાદામાં સ્લીવલેસ નથી આવતી બ્લાઉઝ, હો. એટલે મર્યાદામાં રહીને જીવન જીવતા શીખો. હવે બારણું બંધ રાખશો? બારણું બંધ રાખશું? આ થોડા દિવસ આ ધતિંગ કરવાની શું જરૂર છે? હે, તમારો પ્રેમ એટલો બધો છલકાઈ જતો હતો કે થોડા દિવસ પ્રેમ બતાવો છો એને એ તો દરવાજા ખુલ્લા મૂકીને? રોનક શું રોનક? જણ તો બધા આવા જ હોય. મર્યાદામાં તો બાયડીને રહેવાનું હોય, બરાબર? હાલી નીકળી છે મને સમજાવવા. હું જાઉં મમ્મી? ના તું રે, હું જાઉં. ખસીશ કે પછી એ પણ શીખવાડવાનું? રોનક પણ સાચી જ તો વાત છે મમ્મીની. આવી રીતે થોડું હોય બારણા ખુલ્લા રાખીને. થોડા દિવસે એ પણ હેતલ ભાભીની વાત કરતા તો ભૂલી જ ગઈ હું. એમને એ વાતની ખબર હોવી જોઈએ કે હેતલ ભાભી અહીંયા આવીને મને જેમ તેમ બોલી ગયા હતા. મમ્મી બોલે તે ઠીક છે, પાડોશી કેવી રીતે વાત કરું? કેટલા સારા મૂડમાં હતા એ. પછી વાત કરી દઈશ. હા અમિતભાઈ, મોકલું છું. અરે નાના, ટાઈમ તો આપો મને. ઠીક છે. હા, એટલું બધું કામ હોય છે. અમિતભાઈને સેન્ડ. ઓકે. સોનકભાઈએ ફોટા મૂક્યા છે. યાર, ખરેખર ગજબના છે આ ભાભી. કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. કાશ મારા નસીબમાં પણ આ ભાભી જેવી પત્ની લખી હોત. સામે વાહ, કોનો ફોટો હતો? કઈ નહીં, કઈ નહોતું. લોક ખોલ દો. કામ કરતો તો હું મારું. કામ? હા, કામમાં કયો માણસ એવું બોલે કે કદાચ મારા નસીબમાં કંઈક આવું હોત તો? શું બોલતા હતા? તને સમજ પડે છે? આ બધી વાતો સાંભળી રહી છે છુપાઈને? છુપાનું સમ જુઓ, મને બધી ખબર છે કે તમે શું જોતા હતા ને શું બોલતા હતા. કઈ નહીં, રીલ્સ આવતી હતી તો રીલ્સ જોતો હતો. રીલ્સ નહોતા જોતા, મેં જોઈ લીધું હતું. શું જોતા હતા એ જોઈ લીધું હતું, પણ હું છે ને જાણવા માંગતી હતી કે આ તમે મને કહો છો કે નથી કહેતા. પણ જોઈ લીધું કે તમે મને ન કીધું. સાચી વાત છે. હવે કહી દઉં છું, હું છે ને બાજુવાળા ભાભી અને રોનકભાઈના ફોટા જોતો હતો કે બંને સાથે ફરવા ગયા હતા ને, તો પણ કેવી સરસ રીતે દરેક મુમેન્ટને એ લોકોએ કેચઅપ કરી છે. આપણે કરી શક્યા છીએ ક્યારેય? તમને 1000 વાર કીધું છે કે તમારે છે ને એ ભાભીથી દૂર રહેવાનું.
છતાંય ફોનમાં એના ફોટા જુઓ છો. દૂર જ રહું છું, દૂર જ, ઘણો દૂર છું. અને આમ પણ હા, તું જે રીતના શક કરી રહી છે ને, એવું કઈ હું કરતો નથી. એટલે ખોટી રીતે જેને મારા ઉપર કોઈ આરોપ ના નાખે. આ તમારી હરકતો તો એવી જ છે કે શક ન કરવો હોય ને તોય કરવો પડે છે. અરે માણસના ફોનમાં સ્ટેટસમાં ફોટા આવ્યા હોય તો જોવે, એમાં શું થઈ ગયું? અરે પણ એ ભાભી તો છે જ એવા, તમારે જોવાની શું જરૂર છે? શું એવા એટલે કેવા છે? બોલ ને. જોયું એ કેવા કપડાં પહેરે છે? જોયું તમે કોઈ દી નોટિસ કર્યું છે? સરસ મજાના જ પહેરે છે. આ શું બાકી છે તું કે ને? રોજ નવી ટીપ ટોપ સાડી પહેરી હોય છે. અને હા, એમના હસબન્ડને પણ કેવા સરસ મજાના સાચવે છે, જોયું નહીં તે? એકદમ શર્ટની અંદર તો ઘડી પણ ના પડી હોય. અને તું જો કેવા કપડાં છે મારા. દૂરથી ડુંગર રળિયામણા જ લાગે હો. એવું કઈ નથી. હા, મને એકલાને લાગે એવું નથી. આખી સોસાયટી નોટિસ કરે છે કે હા ભાભી છે ને કેવી રીતના રહે છે ને કેવી રીતના નથી રહેતી. હા તો પછી આખી સોસાયટીને નોટિસ કરવા માટે તો એ રીતે રહે છે, એટલે તો સીવલેસ બ્લાઉઝ ને એવું બધું પહેરે છે. તમે જ કહો, આ નવા લગ્ન થયા હોય આવી રીતના કોણ ફરે? માણસ આવું બધું નોટિસ કરે છે. તમે નોટિસ કર્યું ને? આવું મેં નોટિસ નથી કર્યું. મેં એમની અંદર સારી બાબત શું છે ને એ નોટિસ કરી છે. અને તું છે કે ખરાબ બાબતો લઈને બેઠી છે. અમસ્તા ઘૂરીને જોતા હતા એને. બોલો, જવાબ આપો. અબે યાર, ખરી છે તું. દર વખતે મારે તને જવાબ આપતા ફરવાનું. હા તો તમે ખરા છો. 1000 વાર કીધું છે કે ઈ તો છે દેવા, ઇજ્જત વગરના ઇજ્જત. જે સારું છે સારું છે, અને જે ખરાબ છે ને એ ખરાબ જ રહેવાનું છે. છોડ ને બધી વાતો, કોઈ વાત નથી કરવી મારે. આમ નહીં માને. અમારે છે ને હિરલ આંટીને મળવું જ પડશે. કહેતા હતા કે મારી વહુ તો ઘર આંગણે શોભે ને એવી જ લાવીશ. આ આખી સોસાયટીમાં છે ને કઈ રીતે રહે છે ને બધાને ખબર છે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, આ કાયામાંથી હંસલો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. વળ્યા અમારા ઘરે ભૂલી પડી. બોલ આ જો લસણ બોલું છું. સારું કહેવાય ને. આ તમે કેટલા દિવસથી દેખાતા નહોતા ને તો થઈ કે લા આજે જઈ આવું. બેટા હેતલ, આ તાવ બાવ તો નથી આવતો ને તને? ના આવતો તો પણ સારું થઈ ગયું. પણ આંટી મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. જરૂરી વાત કરવી હતી વળી? અને એ પણ મારી સાથે? હા તમારી સાથે. કરો વાત. સોસાયટીની કોઈક વાત હશે, તું તાર કરી દે, હું સાંભળીશ. આમાંય કેટલા દિવસથી સોસાયટીની વાત નથી સાંભળી ને, તો મનમાં તમન્ના તો છે કે સોસાયટીમાં નવા જૂની થાય છે શું. એ વાત તો બરાબર છે, પણ વાત જાણે એમ છે ને કે વાત સોસાયટીની નથી. તમે તો એમ કહેતા હતા ને કે તમે તો એવી વહુ લાવશો કે જે આખું ઘર આંગણું શોભી ઉઠે. કરો વાત. હેતલ, આ તો હું કેટલા વર્ષોથી કહેતી આવી છું, અને મારું સપનું પણ છે કે મારી વહુ ઘર આંગણું દીપાવે ને અને ઘર આંગણું શોભે ને એવી જ લાવીશ. લાવીને પણ બધાને કરીને બતાવ્યું ને કે આ હીરાબેને એના દીકરાની વહુ ઘર આંગણું શોભે ને ઘરને દીપાવે ને એવી લઈ આવ્યા. કાંઈ ખામી છે મારી ગોપી વહુમાં? તમને એવું લાગે છે, બાકી ખામીઓ તો એમાં ઘણી બધી છે. આ તમને દેખાય છે છતાંય તમે છે ને આ જાણી જોઈને જતું કરો છો. મને તો એવું જ લાગે છે. જાણી જોઈને જતું કરો છો? આ બધું કેવા હું માંગે છે તું? તમે સમજી તો ગયા જ હશો અડધી વાતમાં જ. કહેવાનો મતલબ એમ છે કે તમને એવું નથી લાગતું કે આ તમારી વહુને વધારે આ તૈયાર થવાનું ને એવું બધું ઢઢ્ઢો હોય એમ? અરે રે, તે સારું જ કહેવાય ને. મારી વહુને શોખ છે તો આવો. આખી સોસાયટીમાં મારી ગોપી વહુ જેવો કોઈને શોખ છે? હા, લગર વગર રખડતી ગાંડાની જેમ. આ કોઈની વહુ મારી ગોપી વહુ જેવી તો છે જ નહીં. મારા રોનકની બાયડી એટલે બાયડી છે હો. એકદમ 100%ની વાત કરી તમે. આ કોઈની વહુ છે ને તમારી ગોપી વહુ જેવી તો નહીં જ હોય. જે આખી સોસાયટીના જણની બધાની નજર છે ને તમારા ગોપી વહુ ઉપર હોય. બધા લોકો અરે તમારી ગોપી વહુ બહાર નીકળે ને સોસાયટીના જણ તો છે ને વાટે જ બેઠા. હેતલ, શું બોલે છે? સાચું અને આ શેનો બકવાસ છે બધો? સાંભળજે, સોસાયટીની કોઈ પણ વહુની વાત કરવી હોય ને તો મારી સામે કરજે, પણ મારી વહુનું ક્યારેય નામ ન લેતી હો. એક વાત કહું, હા હંમેશા સત્ય કડવું જ લાગે. આ તમને એવું જ લાગ્યું હે ને અમે તમને સાચું કીધું તમારી વહુનું એટલે તમને સારું ન લાગ્યું.
હવે સાચું ખોટા દીકરી થામાં. પણ મારી વહુને આજ પછી છે ને મારી સામે તો લીધું, કોઈને સામે લેતી નહીં હો. અને હવે મારી વહુનું નામ લીધું છે ને તારી જીભ ખેંચી લઈશ. ના ના, મેં એવી કોઈ વાત જ નથી કરી ને. વાત જ એવી છે તો શું કહે છે તું ક્યારની કે મારી વહુ આવી છે ને આખા સોસાયટીના જણની શું વાત કરે છે તું એવી? આ તે સાચું જ કીધું ને. હા, અમુક લોકોએ તો અલાર્મ મૂક્યું છે, અલાર્મ એના ઘરમાં કે ક્યારે ગોપી વહુ બહાર આવે ને ક્યારે અમે લોકો બહાર જઈએ. ટાઈમ ટેબલ ફિક્સ હશે અમુક લોકોના. જો આમ મને તો છે ને જે નજરે દેખાણું ને એ વાત કરું છું. તમે જ વિચાર કરો, આપણે તૈયાર થઈએ માની કોના માટે કે આપણા ઘરવાળા માટે. તો આપણો ઘરવાળો તો આપણને ઘરમાં જોઈ લે છે, પછી તૈયાર થઈને બહાર નીકળવાની શું જરૂર છે? બહાર બતાવવાની શું જરૂર છે? તમે જ વિચાર કરો. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ બધી સોસાયટીને વહુ રહે છે એમ મારી વહુ રહે એમ ને? હા, હેતલ ઊભી થા, ઊભી થા. ઘર ભેગી થા ને ઘરના કામ કર જા. જાઉં છું, ઘરે જ જાઉં, પણ આ વાત ઉપર થોડું વિચાર કરજો હો. જય શ્રી કૃષ્ણ. અરે ડરાવી દીધી મને. ડરાવી દીધી એટલે હું ડરી ગયો. તમે છે ને ડરી ગયા? આવી રીતે કોણ કરે? રસોડામાં છું હું. મારા સિવાય તો કોણ કરી શકે આવી રીતે? એટલે આવું તો ન જ કરાય ને. તો કેવું કરાય? તું કે આ રૂમ નથી આપણો, સમજાયું? તો કોણ જુએ છે? આપણે ઘરમાં છે કોણ? ઇનમીન તીન મમ્મી હોય છે. મમ્મી તો આમ તેમ દર્શન પૂજા કરતા હશે ક્યાંક. હા, આજકાલ હું જોઉં છું તમે બહુ વધારે પડતા રોમેન્ટિક મૂડમાં રહો છો. આજકાલ હું જોઉં છું કે તું દરરોજ વધારે ને વધારે સુંદર લાગતી જાય છે. બસ હવે મારો વાક કે તારો? વાંક તો મારો જ હોય ને. ગમે તે થઈ જાય, ગુનેગાર તો પત્ની જ ભાઈ. મેં રેડ પહેર્યું તો તે પણ રેડ પહેર્યું. આવી રીતે કરે તો પછી હવે માણસ કેવી રીતે કામ કરે કે? ઓફિસ નથી જવાનું? આજે ઓફિસ જવાનું છે. રજા લઈ લીધી આજે પણ? તો મારા મમ્મી છે ને મને લાગે છે કે પિયર મોકલી દેશે. આજે તારે પણ રજા છે. શેની? મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો આપણને બંનેને ઇન્વિટેશન આપ્યું છે અને તારે પણ આવવાનું છે. હા, એમ કોને? પાક્કું. તો આમ પણ આપણે બહુ બહાર ઓછા જઈએ છીએ ને. આજે આપણે બહાર બર્થડે પાર્ટીમાં જશું અને ફિલ્મ પણ જોઈને આવશું. પાક્કું. પણ તું સાડી કંઈક ચેન્જ કર. હું જોઉં છું કે જે દિવસની આવી તું 3 જ સાડીઓ પહેરે છે. એટલે કે હમણાં જે વખાણ હતા એ ખોટા હતા ને? તારા સુંદર લાગુ છું તો પછી સાડીમાં શું વાંધો? ઓર સુંદર લાગને ને થોડી ચેન્જ તો જોઈએ ને. એક ને એક 3 સાડીઓ. તારી પાસે આટલી સાડીઓ છે, લગ્નમાં કેટલી ખરીદી કરી છે, તો પહેરવા માટે છે ને જૂની થશે પછી પહેરીશ. તું રાહ જોવે છે કે જૂની ફેશનની પહેરવી છે? કેમ કહું કે તો શું? ખબર નહીં, મને આ 3 સાડીઓ એટલી બધી ગમે છે ને કે મને એવું લાગે છે કે આ 3 સાડીઓ થોડીક આમ તેમ થાય ને પછી જ તે હું. મને નહીં ચાલે. પતિ છું તારો. હવે તો હું છે ને ખીજાઈને કહીશ ચેન્જ કર, બીજી પહેરીને આવજા. અને અત્યારે સૌથી સારી ને સૌથી મોંઘી સાડી હોય ને એ પહેરીને રેડી થાય એટલે આપણે પાર્ટીમાં જશું. ઈચ્છા તો મારી પણ એવી જ છે, પણ મને છે ને આળસ આવે છે, કંટાળો આવે છે તૈયાર થવાનો. આ બરાબર છું જે બોલું છું. હું કાઢી આપું. ચલો. નહીં 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 નહીં, એ હું કરી લઈશ. હું કંઈક કરું છું જુગાડ. કેમ આટલી બધી અટવાઈ છે તું? હા, કઈ પ્રોબ્લેમ છે? મને આ સાડી ગમે છે એટલે હું વિચારું છું આજ પહેરીને આવી અરે જાઉં. યાર, પણ આ તું ઘરમાં પહેરે છે, આ પહેરીને તું પાર્ટીમાં આવીશ? સારું, એટલે તમને મારી સાડી સાથે પ્રેમ છે, મારી સાથે નહીં. હું ગંજી પહેરીને આવીશ તો ચાલશે તને? ગંજી પહેરીને? હા, તો હું ઘરમાં રૂમમાં હોઉં ત્યારે ગંજી. પાગલ છો કે શું? હા, પણ હું એ જ કહેવા માંગુ છું કે પાગલ છો કે શું? સાચે તમે પણ. રોનક, કાલ તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી પણ તમે અલગ જ મૂડમાં હતા. હંમેશા એવા જ મૂડમાં હો છો કે કંઈક કામની વાત કરવાની હોય ને તો એ ભૂલી જવાય છે. રોનક, એક વાત કહું? ગોપી વહુ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. બૈરીના પલ્લુમાંથી નીકળો જરાક બહાર. અમે વાત કરતા હતા, ચા બનાવતી હતી તો હું જરાક અહીંયા ઊભો હતો. રસોડામાં એ કામ કરે છે ને તો ત્યાં સુધી તમે સોફામાં જઈને હોલમાં આરામ કરો છો. મમ્મી, અમારે લોકોને એકચ્યુઅલમાં પેલી એક પાર્ટીમાં જવાનું છે ને તો હું એને કહેતો હતો કે તું રેડી થઈ જા, આપણે જઈએ એમ. પછી એ બધી વાતની પછી ડિસ્કસ કરશું બેટા. તું આઉટ થાય હવે.
મારે કામ છે. હા હું આવું, તમે બેસો, રાહ જુઓ. શું કહેતો હતો રોનક? એ જ, પાર્ટીમાં જવું છે? કોની પાર્ટી છે? હું નથી ઓળખતી, એમના કોઈ ફ્રેન્ડની પાર્ટી છે. તો કહી નથી શકતી કે તમે એકલા જાઓ, મારે નથી આવવાનું? મારે ઘણું બધું કામ હોય ઘરમાં. મમ્મી, અમે લોકો ક્યારેક જ તો બહાર જઈએ છીએ. અમે ક્યાંય ફરવા પણ નથી ગયા ને વધીને સુરતમાં જ ફર્યા છીએ. તો સુરતમાં ઘણી બધી જગ્યા છે ને, પણ તારે ફરવાનું નથી થતું. અમે પણ ફરીને ઊંધા નથી પડી ગયા અમારા લગ્ન પછી. એટલે અમે જેમ રહ્યા છે ને એમ તારે રહેવાનું છે. રોનકની સામે ક્યારેય મારી ચાપલુસી ન કરતી. શું વાત કહેવાની હતી એને? ના મમ્મી, તમારી કહેવાની હતી કે તમારા મમ્મી તમારા ગયા પછી મારા પર ત્રાસ કરે છે. ના ના મમ્મી, તો? હું એવી વાત નહોતી કરવાની એમને. હું તો બીજી વાત કરવાની હતી. બસ ગોપીઓ, બધી ખબર પડે છે. માણસ ચાલ્યા છે, ઢોરા નથી ચાલ્યા. હા, પાણીને અમે ભૂ નથી કહેતા, એટલે બધી જ ખબર પડે છે કે મારી કમ્પ્લેન કરવાની હતી રોનક સામે. ના ના મમ્મી, હું તમારી શું કમ્પ્લેન કરું? મારે એવી કોઈ વાત નહોતી કરવાની. આવું કેમ બોલો છો તમે? ગોપી વહુ, આ તમારું બોર્ડ પણ છે ને તમારી પાસે સીમિત રાખો. અને છે ને આ ફેન ફતોડા બધા બંધ કરી દેવાના છો. વધારે પડતું ટીપટોપ થઈને રખડવાનું નથી. સોસાયટીમાં સમાચાર મળે છે તમારા નાટકના. મમ્મી, હેતલ ભાભી, મેં કોઈનું નામ લીધું? હેતલનું નામ લીધું? ના એટલે- બધાને શું કામ સૂડીએ ચડાવે છે? કહ્યું ને એટલું કરો. વ્યવસ્થિત રહેવાની કોઈ જરૂર નથી. સોસાયટીની વહુઓ જેમ રહે છે ને એમ રહેતા થઈ જાઓ. મને એમ હતું કે મારી વહુ બધા કરતાં અલગ દેખાય, મારી વહુને હું આંગણામાં શોભે એવી લાવું, પણ આ તો અલગ જ થઈ રહ્યું છે નાટક. મમ્મી, મેં શું કર્યું છે? આંગણે શોભાય એવી રીતે જ તો હું રહું છું. સાડી પહેરું છું, કંઈ જેવા તેવા કપડાં પહેરીને તો નથી જ ફરતી ને. સમય જતાં કદાચ એવું પણ બને કે જેવા તેવા કપડાં પહેરો, એટલા માટે પહેલાંથી કંટ્રોલમાં રાખું છું. મમ્મી, આ સોસાયટીમાં બીજા લોકો જોઈએ તો ગમે તેવા કપડાં પહેરીને ફરે છે. હું તો પૂરા ઢાંકેલા કપડાં પહેરું છું, તેમ છતાં પણ ઢાંકેલા કપડાં પહેરે છે. હા, કંઈ વાંધો નહીં, જે હોય તે. પણ મારા નિયમની બહાર જશે ને તો મજા નહીં આવે. એટલે આટલામાં સમજી જા. સાનમાં સમજે તો સારું છે, જો દામમાં સમજશે ને તો તકલીફ પડશે જીવનમાં. મમ્મી, આ બધું હેતલે જ કર્યું લાગે છે. હેતલ ભાભી જ છે કે જે પરણીને આવીને હું ત્યારથી મારા પાછળ પડ્યા છે. મેં શું બગાડ્યું છે એમનું? હું તો એમને કંઈ કહેતી નથી. પોતે કેવા કપડાં પહેરીને ફરે છે, તેમ છતાંય મારા પર આરોપ મૂક્યા કરે છે. મારે છે ને આજે બર્થડે પાર્ટીમાં જવું જ નથી, નહીંતર મમ્મીનો ગુસ્સો હજુ પણ વધી જશે. મારે રોનક સાથે આ બધી વાત કરવી જ પડશે. ક્યાં સુધી છુપાવીને રાખીશ? બેન, મારી નાની બેન છે એને તમે કે જોઈ? તમે કોણ છો અને મેં તમારી બેનને કેવી રીતે જોઈ હોય? મારી બેન મને મળતી નથી સવારની, મને ગોતું છું ક્યારનો હું. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મેળામાં અલગ પડી ગયા હોય. બેન, મારી બેન છે જ નાની એવી હજી, 12મું ભણે છે હજી. મોબાઈલમાં રમતી હતું, મને ખીજાણો તો રિહાઈને વહી ગઈ છે. તમારી બેને તો એકદમ મારા જેવું જ કર્યું. હું જ્યારે નાની હતી ત્યારે મારા પપ્પા મને ખીજાતા ને તો હું આવી જ રીતે રિસાઈને જતી રહેતી, અને પછી મારા પપ્પા તમારી જેમ જ આખા ગામમાં શોધવા માટે નીકળે. તમે ખોટી ચિંતા કરો છો. તમારી બેન તમને મળી જશે અને તમે જોજો, એને સમજણ પડશે ને એટલે પોતે જ ઘરે આવી જશે. હું આવું ગોતીને નો. અરે તમે ગાંડા કેમ થાવ છો આવી રીતે? અને આ સોસાયટીમાં તો કોઈ એવી દીકરી મેં જોઈ નથી. હું તો સવારે રોજ નીકળું છું શાકભાજી ને એવું લેવા, મને તો નથી દેખાઈ. એવું નથી, એની ફ્રેન્ડની કોઈ હશે ને તો અહીંયા વહી ગઈ છે, મને નથી ખબર કઈ. હું જાતા હું આમે. હા હા, ચિંતા ન કરો, મળી જશે. આ ભાઈએ તો મને મારા પપ્પાની યાદ અપાવી દીધી. મારા પપ્પા પણ આવી જ રીતે મને શોધવા નીકળતા ને. આની પણ કંઈક મજા છે. ઘર છોડીને જતા રહીએ, પછી પપ્પા શોધતા શોધતા આવે.
પણ પછી હું મળી જતી ને તો બિચારા રડતા પણ બહુ. આવું ન કરવું જોઈએ આમ તો. હે ભગવાન, આ ભાઈને એની બેન જલ્દી મળી જાય તો સારું. આવી ગઈ તું હવે? એટલા શાંતિથી બેઠા છો, જવું નથી તમારે? એકલો નથી જવાનો, તારે પણ આવવાનું છે. ચાલ રેડી થા ફટાફટ. મેં કહ્યું ને ચેન્જ કર. ખબર હતી મને કે તમે આવું જ બોલશો. તો કેવું બોલું? હું એમ કહું કે હું પેલી મારી જે ગર્લફ્રેન્ડ હતી એને લઈને જઈ આવીશ. કોણ હતી? જોને જોને જે લાલ થઈ ગઈ એટલી વારમાં તો. તમે મને ક્યારે કીધું નહીં. કોણ હતી? કોને? હતી હવે સાચું? ખોટું. અરે પણ નથી વાત કરવી. આવું કોણ મસ્તી કરે? સોરી બસ. હવે તું ફટાફટ રેડી થા તો આપણે પાર્ટીમાં જઈએ. પછી હું મૂવીની ટિકિટ પણ બુક કરી લઉં. મમ્મીએ કીધું છે ને કે મારે નથી આવવાનું, તમે જઈ આવો. મમ્મીએ ભલે કહ્યું હોય પણ હવે હું કહું છું કે તારે આવવાનું છે. હું મમ્મીને કહી દઈશ, નહીં માને તો આપણે છુપાઈને નીકળી જશું. રોનક, આપણે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી કે છુપાઈને જતા રહીએ. પછી કઈ બોલવાના નથી. એ તો ખાલી ટોકે, હવે ખાલી બોલ્યા કરે. ના ના ના, મારે મમ્મીની ઉપરવટ નથી થવું. પછી તમારે તો કામ પર જતું રહેવાનું હોય, મારે એમની સાથે રહેવાનું હોય, અને એમને મન દુઃખ થાય એવું મારે કંઈ જ નથી કરવું. હા તો હું એમની સાથે વાત કરી લઈશ, પણ તું એકવાર તૈયાર થઈ જા. હું કહીશ કે મારા ફ્રેન્ડના બહુ ફોન આવ્યા, એને આગ્રહ કર્યો છે એટલે જવાનું છે. હા હા, જો સાંભળો, એક વાત કહેવાની હતી. આ તમે પછી પાછા રોમેન્ટિક મૂડમાં આવી જશો ને તો મારાથી બધું ભૂલાઈ જશે. તું એવું યાદ ન કર. પહેલા સાંભળી લો. આ બાજુવાળી હેતલ છે ને, હેતલ ભાભી, એ મારી સાથે બહુ વિચિત્ર વર્તન કરે છે. ગમે ત્યારે આવીને મારી ઇન્સલ્ટ કરી દે. ઇન્સલ્ટ? હા, એટલે તમે આવા કપડાં ન પહેરો ને, સ્લીવલેસ બ્લાઉઝ નહીં પહેરો ને, તમે તો આખી સોસાયટીના બધા પુરુષોને આમ તમારી તરફ અટ્રેક્ટ કરવા માટે આવું કરો છો, આવું બધું બોલે છે. મારા મનમાં જે વસ્તુ નથી એ બોલ્યા કરે. અને મને એ વાતનો ડર હતો કે મારી સામે બોલે ત્યાં સુધી ઠીક છે, પણ ક્યારેક મમ્મીને આવીને ચડાવે, તમને કંઈક બોલે અને પછી આપણા લોકો વચ્ચે ઝઘડા થાય તો. એટલે મેં આ વાત તમને કહી દીધી. એણે મને જે કીધું ને એનું મને કાંઈ દુઃખ નથી. એ તો પાડોશી છે, બોલ્યા કરે. તમને લોકોને કંઈ કહેશે તો એટલે તમને ક્લિયર કરું છું. ઇટ્સ ઓકે. અને એ છે ને એમ પણ થોડીક વધારે પડતી જ ચાપલી છે. એને આખા ગામમાં છે ને ફરીને આવી બધી પંચાયતો કરવા ને વાતો કરવા જોઈએ છે. તને ખબર છે એનો વર દેવાંગ તો તારા વખાણ કરતા નથી થાકતો. જ્યારે મળે ત્યારે કહેતો હોય કે રોનકભાઈ તમે નસીબદાર છો, તમારા બંનેની જોડી તો એકદમ કે મારી પાસે શબ્દો નથી, એટલા બધા વખાણ કરતો હોય છે. અને તારા તો ખાસ કે ભાભી એટલા સંસ્કારી છે કે કોઈ સામે ઊંચી નજર કરીને મેં નથી જોતા જોયા. એ જય શ્રી કૃષ્ણ કરે તો પણ જય શ્રી કૃષ્ણ ભાઈ કરીને નીકળી જશે. તો હવે મને ખબર છે ને તારા વિશે, પછી તું ચિંતા શું કામ કરે છે? અને આવા લોકો તો છે ને સમાજમાં હંમેશાથી મળવાના. પેલું આપણામાં કહેવાય છે ને કે જ્યાં ગામ હોય ને ત્યાં ઉકરડો હોય, એની જેમ આવા લોકો હોવાના જ કે જે કંઈક ને કંઈક બોલશે. એટલે તું છે ને એ બધી વાતનું બિલકુલ ટેન્શન ન લેતી, મન પર ના લેતી. સાચી વાત છે. પણ મારા મમ્મી હંમેશા કહેતા કે નાનામાં નાની વાત હોય ને તો એ પણ પોતાના પતિને કરવી જોઈએ. એટલે મેં તમને કહી દીધું. સારું કર્યું, તે કહી દીધું, મેં સાંભળી લીધું, વાત પૂરી. હવે એ વિષય પર આપણે કંઈ ચર્ચા નથી કરવાની. હા, પણ એ આવીને તારું અપમાન કરે ને તો મને જરા કહેજે, પછી હું એને સમજાવી દઈશ મારી રીતે. એ બધું તો એણે કરી લીધું, છોડો ને. એ એનો સ્વભાવ છે, પણ આપણો સ્વભાવ છે કે શાંત રહેવાનો. હવે તું ફટાફટ રેડી થઈશ? પાછું રેડી? મમ્મી ખીજવા છે. જો ફોન પર ફોન આવે છે, હું કેટલી વખત ના પાડીશ. તું રેડી થા, હું નીચે રાહ જોઈને બેઠો છું. ચાલ. હા. એકચ્યુઅલમાં હું અહીંયા જ બેસું તો ચાલશે? ના ના ના, હવે તમે પાછા રોમેન્ટિક મૂડમાં નહીં. હો અરે ફોટો મસ્ત આવી ગયો છે, હવે ખબર પડશે. અરે વાહ! અરે તું પણ ગોપી ભાભીની ફેન બની ગઈ લાગે છે. શું મસ્ત ફોટા જોઈ રહી છે, મારી જેમ સ્ટેટસ નથી. ફોટો પાડેલો છે. વાહ વાહ વાહ! ખરેખર રામ, એક વાત કહું તમને, આ ગોપી ભાભીની બાજુમાં કોણ ઊભું છે જોવો તો જરી. હા, નકરું ગોપી ભાભી જ ના કરે હો, બીજું બધું જોવાય.
હશે કોઈક, આપણે શું? કોઈક આવી રીતના કોઈ જોડે વાતો કરવી એ સારું લાગે? એ પણ આવી રીતના હસી હસીને પારકા પુરુષ સાથે. વિચાર કરો. શું પારકા પુરુષ સાથે? હવે કયા ઇન્ટેન્શનથી કોણ કોની સાથે વાત કરે છે તને કે મને થોડી ખબર પડવાની છે ફોટામાં? અજાણ્યા પુરુષ સાથે આવી રીતના કોઈ પણ વાત ના કરી શકે હો. હે, પણ શું કામ ના વાત કરી શકે? હવે કદાચ કઈ કામકાજ હોય ને કદાચ વાતો કરતા હોય તો તને ખબર છે કે શું કામ વાતો કરતા હતા, શું વાતો કરતા હતા? માની કે કંઈક કામકાજ હોય ને વાતો કરતા હોય તો, પણ આવી એવી તો વાતો કેવી હતી કે આટલું બધું ગોપી ભાભીને હસવું પડે છે? જુઓ તો ખરા, એમના ફેસ ઉપર આમ લુક રોનક જ અલગ છે કંઈક. એ તો પહેલેથી છે એકદમ હસમુખ અને સરળ સ્વભાવના. ઘણી વાર મેં નોટિસ કર્યા છે આવી જ રીતે આમ ક્યુટ ક્યુટ સ્માઈલ કરતા રહે છે. આ તમને છે ને ગોપી ભાભીની ક્યુટ સ્માઈલ જ દેખાશે, બીજું કંઈ નહીં દેખાય. પણ જુઓ, શું બીજું કઈ દેખાય ના દેખાય? અરે બાકી એક કામ કર ને, શું કામ કરું? ફોટો સરસ આવ્યો છે, મને સેન્ડ કર, હું રોનકભાઈને સેન્ડ કરું. ના ના, તમારે રોનકભાઈને સાઈન કરવાની જરાય જરૂર જ નથી. કેમ? હું છે ને એકચ્યુઅલી હમણાં જ એના ઘરે જાઉં છું. એમના સાસુને આ ફોટો બતાડીશ અરે! અને એમના સાસુને કહીશ કે જુઓ, આ તમે કહેતા હતા ને કે તમારી વહુ તો ઘર આંગણે શોભે ને એવી જ લાવીશ. આ હેતલ! પારકા પુરુષ સાથે આવી રીતના વાતો કરે એ વહુમાં સંસ્કાર કેવા હોય અરે વિચારો. પણ તારા મગજની એરર છે આ, તારી એરર ને તું એના સાસુના મગજમાં શું કામ ફિટ કરવા માંગે છે? હેરર નથી આ, એરર જ છે ને. હકીકત છે આ. ના ના, જો હેતલ હું તને આવી રીતે ક્યાંય નથી જવા દેવાનો હો. કેમ? તમને આટલું બધું શું કરવા? કોઈના ઘરમાં આગ લગાડીને આપણને શું મળવાનું છે? આગ તો લાગશે, અને જબરદસ્ત લાગશે. અરે પણ શું કામ ને આગ લાગશે? તું મને એમ કે આ ગોપી ભાભીનો આ ફોટો તું એમના સાસુને બતાવીશ તો તારો કઈ ફાયદો છે એમાં? હા, ઘણો બધો ફાયદો છે. જે તમે આ ઘૂરી ઘૂરીને જોવો છો ને એને, એ નહીં જોઈ શકો. અરે ઘૂરી ઘૂરીને જોવાનો ઇન્ટેન્શન કંઈક અલગ છે અને તું અલગ વેમાં લઈ જઈ રહી છે, એનું શું કરવું મારે? પણ શું કરવા જોવો છો ઘૂરી ઘૂરીને? અરે તો તું પણ એવી રીતના કપડાં પહેરતી થા ને, તું પણ એવી રીતે સરસ મજાની સાડી પહેર, સારી રીતના તૈયાર થઈને ફર. અને હા, આ મંગળસૂત્ર જે આવડું મસ્તું રાખ્યું છે ને એ પણ સરખી રીતે વ્યવસ્થિત રાખીને તૈયાર થઈને ફર ને. આમ પણ કહેવાય છે કે સ્ત્રીઓ જેટલી તૈયાર થઈને ફરે ને એટલું પુરુષની પ્રગતિ માટે સારું કહેવાય. મારે શું કરવા કોકની કોપી કરવી? બોલો. તું છે ને કોઈની પ્રગતિ જોઈને બળી રહી છે, બીજું કઈ છે નહીં. દેખાય છે મને સાફ સાફ. તમારે જે સમજવું હોય ને એ સમજો, બાકી આજે તો ગોપી ભાભીના ઘરે આગ લગાડીને જ રહીશ. આવી રીતના હું તને નહીં જવા દઉં. દીવાન છોડો, મારે જવું છે. હેતલ મારી વાત સાંભળ. દીવાન! કોઈના ઘરમાં આગ લગાવવાનો આપણને કોઈને હક નથી. હેતલ, હેતલ, હેતલ બાવડું ખોલ. હેતલ! કેવા સપના જોયા હતા મેં કે મારી વહુ બધા કરતાં ચડિયાતી હશે, પણ આ તો સમય જતાં મને એમ લાગે છે કાંઈક દાણમાં કાળું હશે. પણ ઈશ્વર આ બધું ખોટું રાખજો, સપના ક્યારેય સાકર ન થવા દેતા અમુક. જય શ્રી કૃષ્ણ. જય જો શ્રી કૃષ્ણ. મારે છે ને તમને કાંઈ કહેવું નથી, ખાલી દેખાડવું છે. આ તમે જોઈ લો. શું થયું? કેમ ઊભા થઈ ગયા? બેસો બેસો, નિરાંતે બેસો. આ બધું શું છે? તમે જે જુઓ છો એ જ છે. શું દેખાય છે તમને? તમે કીધું હતું ને મને કે તારી પાસે કોઈ પ્રૂફ હોય ને ત્યારે જ મને કહેજે. તો જોઈ લો. હેતલ આ બધું આ તો ગોપી. હા તો કાંઈ નથી, પણ સાચું કહું ને તો એ આના કરતાં પણ વધારે ચીપકીને વાતો કરતી હતી. અરે મને ખુદને શરમ આવતી હતી. માંડ કરીને મેં આ ફોટો પાડી લીધો, કારણ કે મારે તમને દેખાડવાનો હતો ને. રોનક, રોનક, સમજા. હા મમ્મી. છો દેખાય છે કઈ? કોણ છે? હું નથી ઓળખતો. ગોપી છે, ગોપી. અરે ગોપીને તો એની સાથે જે છે એને નથી ઓળખતો. આ બધા શું નાટક છે બધા? આ પર પુરુષ સાથે આવી રીતના આવી રીતના વ્યવહાર હોય? ગોપી, મને ગોપી અહીંયા આવ. વિચાર્યું નહોતું ક્યારે. આ શું છે?
ઘરની ઇજ્જત કરવા બેઠી છે. હજી નવા નવા લગ્ન થયા છે ત્યાં તા આવા નાટક ચાલુ કરી દીધા. એટલે ફેન ફતુડા થાય છે બધા એમ ને. ખબર જ હતી પહેલાં મને એમ હતું કે મારી ગોપી વહુ ક્યારેય આવું ન કરે, ક્યારેય આવી ન હોય, કેરેક્ટર લેસ. ના બધું રૂપ સાથે સામે આવ્યું છે. ગોપી કોણ હતો એને, એની સાથે તો શું વાત કરતી હતી? બચારા હવે શું બોલશે નહીં? રોનક એ મને નથી ખબર એ કોણ હતું. હું નથી ઓળખતી એમને. એ માણસ અહીંયાથી નીકળ્યા અને બસ એમણે મને પૂછ્યું કે તમે મારી બેનને જોઈ છે અને હું એમને જવાબ આપવા માટે ઊભી રહી. એટલું જ છે, બીજું કંઈ નથી. કઈ સ્ત્રી એવી હોય કે પર પુરુષ સવાલ પૂછે અને આવી રીતના વાતો કરે? હા, કોણ હોય આવું? ખાલી એમને કહેતી હતી કે હું પણ નાની હતી ત્યારે આવું કરતી હતી, બસ એટલે ખાલી હસીને બે વાત કરી દીધી. બાકી એવું કંઈ નહોતું જેવું તમે વિચારો છો. એટલે જે રસ્તે નીકળે એ દર પુરુષ હારે તમે એમ હસી હસીને જ વાતો કરો છો? બોલો. તમે પણ કેમ આવું મારા ઘરે આવીને બધું કહો છો? એવિડન્સ સાથે લઈને આવી છે હેતલ, એટલા માટે એની વાતો વિશ્વાસ કરવો જરૂરી છે. અને સમય જતાં વધુ પડતી ઘટના ન બને ને એટલા માટે અત્યારે એક્શન લેવાનું થાય છે. રોનક, હું સાચું કહું છું. મારે એવું કંઈ જ નથી જેવું હેતલ ભાભી સાબિત કરવા માંગે છે. અને મેં તમને કહ્યું હતું ને હમણાં જ કે હેતલ ભાભી એકદમ જ મારી પાછળ પડી ગયા છે. મારો કંઈ વાંક નથી, તેમ છતાંય તે જ્યારે હોય ત્યારે આવીને મને બોલ્યા કરે કે તમે આવા કપડાં કેમ પહેરો છો. સાડી તો પહેરું છું, બીજું શું પહેરું? હવે માથે ઓઢીને ફરું. જો મારા સસરા હયાત હોત ને તો માથે પણ ઓઢીને ફરતી હોત. રોનક, ભગવાન કસમ એવું કંઈ જ નથી જે ભગવાનને શું કામ વચ્ચે નાખે છે ગોપીઓ? એમને તો બક્ષી દો. મમ્મી તમે મારા પર કેવી રીતે શક કરી શકો? અને હું શું કામ આવું કંઈ કરું? હું કંઈ થોડી એવા ચારિત્ર્યવાળી છું, પણ હેતલ ભાભીએ હંમેશા એવી કોશિશ કરી છે કે જાણે હું ચારિત્રહીન હોય. ભાભી, તમે કેમ મારી પાછળ પડી ગયા છો મને નથી ખબર. મને કહેશો કે મારો વાંક શું છે? જો આ ચોર ચોરી કરે ને ત્યારે ચોર એમ જ કે ના ના અમે તો કોઈ ચોરી કરી જ નથી. આ તમારું છે ને એવું જ છે કે આ પ્રૂફ સામે આવ્યો એટલે કેમ કકો બારક્ષડી બોલવા મળ્યા? હા, આ તમારી બૈરી છે ને, કેરેક્ટર લેસ છે, કેરેક્ટર લેસ. બસ હેતલ ભાભી બસ. બહુ બોલ્યા તમે અને બહુ મેં સાંભળી લીધું. હું તો ફક્ત એટલું જ જોવા માંગતો હતો કે તમે કેટલી હદ સુધી બોલી શકો છો. બાકી છે ને, મને મારી ગોપી ઉપર પહેલેથી જ વિશ્વાસ હતો, છે અને રહેશે. રોનક, આ બધું શું છે? અરે મમ્મી, હદ કરો છો યાર. તમે પોતાની વહુને છોડીને આ પારકા પર ભરોસો કરો છો. મને એના પર ભરોસો છે, એ સમ ખાઈને કહે છે, છતાં પણ તમે એના પર શંકા કરો છો. અરે એને વાત કરી લીધી તો એમાં તો કયો પહાડ તૂટી પડ્યો કે તમે આવું કરો છો? કોઈના હાથમાં હાથ નાખીને કે કોઈના ગળે વળગીને તો નથી બેઠીને. અને વાત કરવાની મનાઈ છે, એ પણ કોઈની સાથે વાત કરતી હશે. કાલ સવારે હું ફોટો પાડી અને તમને બતાવી શકું. જોઈએ છે ફોટા તમને લાવીને આપું? જોઈએ છે ફોટા? તમે કોઈની સાથે વાત કરતા હશો ને, તમને જોઈએ તો બતાવું. અરે દેવાંગભાઈ ખુદ આવીને વખાણ કરે છે કે રોનકભાઈ તમને જેવા પત્ની મળ્યા છે ને, ધન્ય થઈ ગયા છો તમે. આખું ગામ વખાણ કરે છે. અચ્છા, હવે મને સમજાય છે. એને બળતરા જે વાતની છે કે દેવાંગે તારા વખાણ કર્યા હતા, એટલે તું કહેતી હતી ને કે એ મમ્મીને ચડાવે છે. બસ આટલું જ કારણ છે. ના ના ના, એવી કોઈ વાત નહીં હોય. તમે શું કામ વાત વધારો છો? અને જે પણ હોય, મારી તો ખાલી એટલી જ વિનંતી છે કે કોઈ હજી નવી બહુ આવી હોય પરણીને, એના ઘરમાં જઈને તમે આવી બધી વાત કરો. એ વ્યક્તિના લગ્ન જીવન પર કેટલી અસર પડી એવું તમે વિચાર્યું છે? આ તો સારું કે રોનક હતા. આમની જગ્યાએ કોઈ બીજો પુરુષ હોત તો એ પણ મારા પર શંકા કરવા માંડે. અમારું લગ્ન જીવન તૂટી પણ શકે. શું મળ્યું તમને આ બધું કરીને? કહેશો મને કે મારો વાંક કેટલો હતો? મેં તો ક્યારેય તમને અપશબ્દ તો શું, હું તમારા ઘરે પણ નથી આવી ક્યારે. તો પછી આવું તો શું કામ મેં કર્યું? મમ્મી તમે એટલું તો વિચાર કરો કે એને આવું કંઈ કરવું જ હોય તો એ સોસાયટીના નાકા પર થોડી કરશે. એ બહાર કોઈની સાથે જશે ને. બિચારી ઘરની બહાર પણ નથી નીકળતી. અમે ફરવા જવાના હતા એ પણ તમે રોકી લીધા. ક્યાંય જતી જ નથી ને. કરવું હોય તો તમે વિચારો કે આટલે ખુલ્લે આમ બધા આવતા જતા હોય ત્યાંય કોઈ સાથે વાત કરીને બોલાવશે મળવા. મેં સમજો થોડું. કોઈએ કીધું ને તમે માની લીધું. એટલે મતલબમાં પૂરેપૂરો તને વશમાં કરી લીધો છે આણે.
હદ કરો છો મમ્મી, આટલું બધું કીધા પછી પણ હજી તમને સમજ નથી પડતી. મમ્મી જુઓ, એવું કંઈ હતું નહીં, છે નહીં અને ભવિષ્યમાં હશે પણ નહીં. તમને હું એટલી જ વિનંતી કરું છું કે મહેરબાની કરીને ફરી ક્યારેય મારા ચારિત્ર્ય પર શંકા નહીં કરતા. હું તમારી વહુ છું, માનું છું કે તમે મારા સાસુ છો, તમે જે હુકમ કરો તે મારે માનવાનો હોય અને તમારી દીકરીની જેમ તમારી સેવા પણ કરવાની હોય. પણ એનો અર્થ એવો નથી મમ્મી કે તમે મારા પર શંકા કરો. એણે તો વિનંતી કરી છે. હું છે ને કડક શબ્દોમાં કહું છું કે આજ પછી હું મારી પત્ની વિશે કોઈ પણ આડી અવડી વાત નહીં સાંભળી લઉં. મને કોઈના થ્રુ પણ સાંભળવા મળીને તો એ મારો દુશ્મન હશે, સાંભળી લેજો. અરે દરેક વખતે દરેક યુગમાં સ્ત્રી જ શું કામ અગ્નિ પરીક્ષા આપે, એના પર જ શું કામ શંકાઓ થાય છે. કોઈ સાથે વાત પણ કરવાનો અધિકાર નથી. અને આખી તો સાડી પહેરીને ફરે છે, નથી વન પીસ પહેરીને ફરતી કે નથી કોઈ આડાવડા કપડાં પહેર્યા. છતાં પણ આજે તમે એને બોરખો પહેરાવશો ને તો પણ શંકા જ કરશો. શાંત થઈ જાઓ. તમને મારા પર વિશ્વાસ છે ને, એ જ મારી સૌથી મોટી જીત છે. લગ્નમાં ફેરા તો બધા જ ફરી લેતા હોય છે, પણ એ વચનનું પાલન અમુક જ પુરુષ કરતા હોય છે. થેન્ક યુ. તમને મારા ઉપર આટલો બધો ટ્રસ્ટ છે. એવું છે ને આવતી રહી, થઈ ગઈ ને શાંતિ તને? અને આમ પણ આ તારા મનમાં જે તું આગ લઈને ગઈ હતી એ લગાવી દીધી ને? બરાબરનો ઝઘડો કરાવ્યો છે ને મને વચ્ચે? કેમ થયું? બાધ્યા હતા એ લોકો? ના, એ લોકો, સાચું કહું ને તો આમાં મારી જ ભૂલ છે. મારે આવું કરવું જ નહોતું જોઈતું. મેં તો મારી રીતની પૂરી વાત કરી હતી. બરાબરનો દાવ પેચ જે કંઈ પણ કરવું પડે એવું હતું એ બધું જ કરીને ગઈ હતી. અને આજે તે ફોટો પાડ્યો હતો ને, એનો ઇન્ટેન્શન પણ મને હવે સમજાણ કે શું કામ ફોટો પાડીને જોતી હતી. અરે એતલ આવું કોણ કરતું હશે? હે, વિચાર કર્યો છે તે ક્યારે? હા, તારું આવું કરવાથી એ બંનેની લાઈફમાં શું ફેરફાર થવાનો હતો? હા, માન્યું કે મેં ગોપી ભાભીના ચરિત્ર ઉપર આંગળી ઉપાડી, ન કહેવાનું કીધું. પણ સાચું કહું ને દેવા, તો આજે મને સમજાઈ ગયું કે રોનકભાઈને ગોપી ભાભી ઉપર કેટલો ભરોસો છે. મેં આટલું કીધું, ફોટા બતાડ્યા, છતાંય છેવટે એણે તો એમ જ કીધું કે મને મારી પત્ની ઉપર પૂરેપૂરો ભરોસો છે, પૂરેપૂરો વિશ્વાસ છે. એ ક્યારે હોય કે જ્યારે બંને જણા વચ્ચે પ્રેમ હોય. હું તને એ જ સમજાવવા માંગતો હતો કે પતિ પત્નીના સંબંધોમાં માત્ર પતિ અને પત્ની હોવું જરૂરી નથી હોતું. પ્રેમ, લાગણી, આદર, ભાવ, સન્માન, માન જે તારી અને મારી વચ્ચે ક્યારેય આવ્યું જ નથી. તું કહે છે ને કે કંઈક ખૂટી રહ્યું છે આપણા લગ્ન જીવનની અંદર. આ જ બધી વસ્તુઓ ખૂટી રહી છે. અને જ્યારે રોનકભાઈ અને ગોપી ભાભી એ બંનેની અંદર આ જ વસ્તુઓના લીધે વધારે સુંદરતાઓ દેખાઈ રહી છે. પણ ને મારી વાત નહીં ક્યારેય તે સમજી જ નહીં. તને ખબર છે, હરેક ભગવાનના નામની આગળ સ્ત્રીનું નામ શું કામ લાગે છે? રાધા કૃષ્ણ, સીતારામ. લોકો શું કામ કહે છે? કારણ કે પ્રેમ. પણ નહીં, તું નહીં સમજી શકે આ શબ્દને. અને તું કહેતી હતી ને કે હું શું કામ ગોપી ભાભીને આટલા બધા ઓબ્ઝર્વ કરું છું. તમને ગમતા હતા એટલે? બરાબર ને? ખોટી વાત છે તારી આ. ગમતા હતા એટલે નહીં, સાચું કહો. પણ જેવી રીતે સિમ્પલ વેમાં બહુ સારી રીતે રહેતા હતા ને એટલા માટે ઓબ્ઝર્વ કરતો હતો. અને માત્ર હું એક જ નહીં, હરેક પુરુષની એવી જ ઝંખના હોય છે કે એની પત્ની મર્યાદાની સાથે સુંદર દેખાય. પણ નહીં, તને તો હંમેશા મારી ખામીઓ જ દેખાણી છે. તે ક્યારેય કોઈ પણ બાબતમાં મને સપોર્ટ કર્યો છે ખરા? સોરી. અને એમને જો આટલી મોટી અને આટલી ગંભીર પરિસ્થિતિ અને તું તો પ્રૂફ લઈને ગઈ હતી ને.
છતાંય કંઈ ના કરી શકે. દેવાંગ સોરી, આજ પછી ક્યારેય તમારી ઉપર શંકા નહીં કરું. પાકું ને? હા, પ્રોમિસ, પાકું. સાડી પહેરીશ? મસ્ત લાગીશ તું પણ સાડી પહેરીશ તો. સારું. ચા બનાવું તમારા માટે? હા બનાવ. આમ પણ આ રૂમમાં બફાઈ ગયો છું. પેક કરીને ગઈ હતી તું. હા, સોરી હો. જા